વર્ષો જૂની પરંપરા મુજબ મહાપર્વ હોળીને પ્રજ્વલિત કરવા માટે લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ સમયની જરૂરિયાત મુજબ પ્રકૃતિ પ્રેમી હિન્દુ સમાજ પર્યાવરણના રક્ષણ હેતુ તેમાં વિધાયક પરિવર્તન લાવવામાં પણ ખચકાતો નથી. ત્યારે સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયના ગોબરમાંથી બનાવેલી ગૌસ્ટિકમાંથી હોલિકા તૈયાર કરવામાં આવી હતી. આ હોલિકામાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, જેમાં માત્ર છાણ અને 800 કિલો ગૌસ્ટિકમાંથી વિશાળ હોલિકા તૈયાર કરવામાં આવી હતી, જ્યાં હોલિકા દહન સાથે લોકોને પર્યાવરણલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ વૈદિક હોલિકા દહનમાં સહભાગી થઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગાયના ગોબરમાંથી બનતા છાણામાં ચોક્કસ કુદરતી દ્રવ્યો ઉમેરવાથી જ્યારે તે પ્રગટાવવામાં આવે છે ત્યારે એક હવન જેવું કામ કરે છે. આજે સુરત પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકાનું દહન કરવામાં આવે, જેમાં ગાયના છાણમાંથી તમામ જો જેટલા બી તત્વો હતા એના બનાવીને અહીંયા ખૂબ સરસ જો ઇકો ફ્રેન્ડલી જો હોલિકા દહન કરવામાં આવે. અને સૌપ્રથમ તો સુરત શહેરના નગરજનોને ખૂબ ખૂબ બધાઈ આપું છું. આજનો દિવસ એવા છે જો જેમાં બુરાઈ ઉપર અચ્છાઈને વિજય થઈ છે. સુરત શહેરમાં તમામ જો ડ્રગ્સના બુરાઈ હોય, સાયબર ક્રિમિનલ્સના બુરાઈ હોય અને લોકોના રંજાડતા એવા તથ્યો હોય, આ તમામ એવા લોકોનો બુરાઈઓનો દહન થાય, અચ્છાઈને વિજય થાય. અને ભગવાન વિષ્ણુ સામે વિનંતી કરીએ છીએ કે આપની કૃપાથી અમારા સુરતમાં સુખ શાંતિ રહે, નગરજનો સ્વસ્થ નિરોગી રહે और તમામ બુરાઈઓ से લોકો દૂર રહે, એ બધાને શુભેચ્છા પાઠવું છું.